चलो शुरू करिए। पहला आप लोगों तैयार થઈ જાઓ। चलिए। नत्वा श्रीवल्लभा पुष्टि सेवा प्रकाशका नाम स्वरूप सेवा आसक्ता कृष्ण परा गोपी कमला वंदे हम विठला मजा तदंकीकृत भक्ताना सादर च प्रपद्यते अमंगलानां शमनम मंगलादयम् गोपांगनानां सत्पाद्यम् गोकुले तुमयम् श्रीमदाचार्य चरणम शरणम सविदा अशेष दोष दहनम मस्तकेरा नमः श्रीनाथ गोविंद नमः बालमुकुन्दकम् गोकुलत्रयकर्ता यमुना नमो नमः वन्दे नन्दव्रजस्त्रीणां पादरेणुमभीष्णशः या सा हरिकथोपगीतं पुनाति भुवनत्रयम् पुनाति भुवनत्रयम्। सर्वप्रथम अत विराजमान अखंड भूमंडलाचार्य वर्य जगत गुरु महाप्रभु श्रीमद वल्लभाचार्य चरण निकुंज नायक श्री द्वारकाधीश प्रभु श्री बालकृष्ण प्रभु एवं श्री यमुना महाराणी ना पवित्र गण चरणारविंदो में कोटान कोटि साष्टांग दंडवत प्रणाम करी। આજના આપણા આ પ્રચલિત ભ્રમર ગીત
ની અંદર પંચમ દિવસમાં પ્રવેશ કર્યો. એ પૂર્વ એક પ્રશ્ન આવ્યો છે, પ્રશ્ન લઈને છે. પ્રશ્ન પૂછનારા બેન આવ્યા છે ને, કાલનો પત્ર મૂકીને જતા રહ્યા છે. પાછું એવું ના થાય કે હું જવાબ આપું ને બેન ફરીથી મને પૂછવા આવે છે. મારા શ્રી પ્રણામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આશીર્વાદ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. મારો પ્રશ્ન છે, ભ્રમર ગીત અને ગોપી ગીત વચ્ચે શું તફાવત છે? બેનનો પ્રશ્ન બહુ સારો છે. ભ્રમર ગીત એ ગોપી ગીતનો એક ભાગ છે? ક્યારે અને કોણે રચ્યું હતું? અદ્ભુત તમારો પ્રશ્ન છે. અને આનાથી એક વાત એવી ખબર પડે છે કે આપે કદાચ શ્રીમદ ભાગવતજીને જાણવાની જિજ્ઞાસા છે, પણ કદાચ પ્રોપર આપે શ્રીમદ ભાગવતજી સાંભળ્યા કે ભણ્યા નથી. કઈ વાત? જવાબ આપ્યો. શ્રીમદ ભાગવતજીમાં 5 ગીતો છે. પહેલું છે વેણુ ગીત. વેણુ ગીત પછી જ્યારે ભગવાને વેણુ ગીત એટલે વેણુજી વગાડ્યા, આ જો કોઈકની વેણુ વાગી, આ દ્વારકાધીશના નિકુંજમાં ખાલી કૃષ્ણની વાગવા દો, તમારી બંધ રાખજો. વેણુ ગીત એટલે ભગવાને જ્યારે વેણુ વગાડી, અને હું એટલે વેણુ કહું છું કેમ કે છે ને, ભગવાન જેવી રીતે વેણુ રાખે ને એવી રીતે અમારા વૈષ્ણવો એમની વેણુ રાખે છે. તમે જોઈ લો, ભગવાન પોડી જાય તો વેણુજી ક્યાં પધરાવે? ખબર છે? જે લોકો વૈષ્ણવો સેવા કરતા હશે એમને ખબર હશે કે આ ઠાકોરજીની વેણુજી છે, અને તમે બાલકૃષ્ણલાલજી કે દ્વારકાધીશને પોડાડ્યા તો વેણુજી ક્યાં પધરાવશો? સાઈડમાં, એટલે ટેબલ પર. શ્રી ઠાકોરજી જે તકિયા પર પોડ્યા હોય ને, એ તકિયાની નીચે આમ પધરાવવામાં આવે. સમજ્યા? તકિયાની નીચે આમ, પાછળથી તકિયાની નીચે આમ. અમારા વૈષ્ણવો પણ પોઢે એટલે પોતાની વેણુ ક્યાં રાખે? પોતાના તકિયાની નીચે. સમજ્યા? જોઈ લેજો તમારામાં ઠાકોરજીમાં કેટલી સમાનતા છે. ઠાકોરજી ગાયો ચરાવવા બહાર પધારે એટલે વેણુજી ક્યાં રાખે? કમરમાં. હમણાં તમે દ્વારકાધીશજીના દર્શન કરશો એટલે જોજો, મુખિયા બાબા વેણુજી ક્યાં ધરશે? કમરમાં. અમારા આ વૈષ્ણવો જ્યારે બહાર જાય ગાય ચરાવવાની ને ગ્રોસરી લેવા, તો વેણુજી ક્યાં રાખે? કમરમાં. પછી એ ખિસ્સામાં રાખે કે ક્યાંય રાખે? ઠાકોરજી ભોજન કરવા બિરાજે તો વેણુજી બાજુમાં જ જોઈએ. એમ અમારો વૈષ્ણવ ભોજન કરવા બેસે ત્યારે વેણુ એની ક્યાં જોઈએ? એક ઉઠતાની સાથે ભગવાન જેવા જાગે ને, ઉઠતાની સાથે પૂછે, મૈયા મેરી વેણુ કોણ લઈ? અરે કોણ લઈ ગયું મારી વેણુ? એમ વૈષ્ણવ પણ ઉઠે એટલે સૌથી પહેલા હું હોદે? જો પાછા હું નથી બોલતો, સૌથી પહેલા મોબાઈલ કાં છે? એટલે શું જરૂર છે મોબાઈલની? પણ એટલે પણ આ દ્વારકાધીશના મંદિરમાં એની જ વાગવા દો, તમારી બંધ રાખજો. નહીં તો શું છે, આપણી વેણુનો એક પ્રોબ્લેમ છે. ભગવાનની વેણી વાગે ને એના માટે અમારે ત્યાં પદ છે, બાજી બન ગણ મહામુનિ અત્યારે મારે પદ ગાવાનું નથી, પણ તમે સાંભળ્યું જ હશે, કેમ કે અત્યારે બંસીનો આપણો વિષય નથી.
ऐसी बंसी बाजी बन घन में महामुनि की समाधि लागी. ભગવાનની વેણું વાગે ને એટલે મોટા મોટા ઋષિ મુનિઓ જે હજારો વર્ષોથી તપ કરતા હોય અને એમની સમાધિ ન લાગતી હોય ને એમની સમાધિ લાગી જાય. ખરું ખોટું? અને આપણી મોરલી કેવી છે? કોઈકની કથામાં સમાધિ લાગી હોય ને તમારી વાગે તેની સમાધિ તૂટી જાય, એનું ધ્યાન ડિસ્ટર્બ થાય. એટલે પ્લીઝ તમારી નહીં વગાડતા. એટલે સૌથી પહેલું ભગવાને જયારે વેણું વગાડી અને ગોપીજનોએ પોતાના હૃદયનો ભાવ પ્રગટ કર્યો અને કહ્યું કે મહાપ્રભુ કેવા કૃપાળુ છો, આવો ભાવ અમારી અંદર ક્યારે આવશે? અને એટલે વેણું ગીત એ રસની પ્રારંભિક દશા છે. આ બેનના પ્રશ્નને બેન તમે સાંભળજો ધ્યાનથી હો. વેણું ગીત એ રસની, ભક્તિની, ભાવની પ્રારંભિક દશા છે. અને એટલે ગોપીજનો વેણું ગીતમાં શું ગાય છે? ધન્યસ્તુ મૂઢમતયોપી હરિણ્યએકા પૂજાં દધુર્નિવચિતાં પ્રણયા. અત્યારે આપણે વેણું ગીત ગાવાનું નથી, મને મોઢે છે એટલે હું ગાઈ લઉં છું કે ધન્યાસ્તુ મૂઢમતયોપી હરિણ્યએતા. હે ભગવાન, આ અમારા જેવી ગોપીઓ કરતા તો પેલી મૂઢ મતી વાળી પશુ યોનિમાં જન્મેલી હરણીઓ બહુ ભાગ્યશાળી છે. ધન્યાસ્તુ મૂઢ મતયોપી હરિણ્યએતા. આ હરણીઓ કેટલી ભાગ્યશાળી. કેમ? તો કે પ્રભુ અમને તો જશોદાજી ઘરમાં ના આવવા દે, તમને અમારા ઘેર ના આવવા દે, માંડ માંડ મોકો મળે તમે ભાગી જાઓ. અને પેલી હરણીઓ કેવી, જયારે આ મોરલી વગાડો ત્યારે એકલી નથી આવતી પાછી હરણીઓ. હો, હરણીઓ એકલી નથી આવતી, પોતાના પરિવાર સાથે આવે છે. એનો પતિ આવે છે, એના બાળકો આવે છે અને બધા ભેગા થઈને આપની સેવા કરે છે. ખરેખર આવું ભાગ્ય અમારું ક્યારે થશે કે અમે પણ આખા પરિવાર સાથે આપની સેવામાં આવીએ? અને તમને ખબર છે કઈ સેવા કરે છે હરિણીઓ? શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજી આજ્ઞા કરે છે કે જે વૈષ્ણવો પાસે જોબ કરતા હોય, બિઝનેસ કરતા હોય, કામ કરતા હોય, કે એવી સ્થિતિ હોય કે બિચારાની પાસે સેવા કરવાનો સમય ના હોય, તો શું એને સેવા નહીં કરવાની? ના, સેવા તો કરવાની. પણ કોઈ કે બાપજી અમે તો 7 વાગે જતા રહીએ જોબ પર ને હાજે આવીએ 8 વાગે, હવે કઈ ટાઈમે સેવા કરીએ કહો? અમારે તો 12-13 કલાકની સેવા, આવા જવાનો 1-1 કલાક જુદો. તો શું કરવું? ત્યારે શ્રી મહાપ્રભુજી કે છે હરણીઓ જેવી સેવા કરશો ને તો પણ તમારું કલ્યાણ થશે. આ હરણીઓએ કઈ સેવા કરી? પૂજાં દધુર્નિવચિતાં પ્રણયા. અમારા ગુરુજી આજ્ઞા કરતા, એટલે હું મારા ગુરુજીના શબ્દોમાં કહું છું કે તમારા ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય, તમારા ગામમાં ઠાકોરજી બિરાજતા હોય, તમારાથી કશું જ ન બને ને તો તમે એક સેવા તો જરૂર કરજો, તમારું ડાચું એને જઈને બતાવી આવજો. સમજ્યા? આ મોટી સેવા છે. તમને મારા ગુરુજીના શબ્દો ના ગમે, હું મારા શબ્દોમાં બોલું કે તમે તમારા ઘરમાં ઠાકોરજી બિરાજે છે, તમારા ગામમાં ઠાકોરજી બિરાજે છે અને તમે દર્શન પણ નથી કરતા ને, તો અહીંયા કે છે હરણીઓ કઈ સેવા કરે છે? પૂજામ દધુર વિરચિતામ પ્રણયાવલોકઈ. ભગવાનને જોવા પણ એટલા પ્રેમથી જોવા ને કે ભગવાનને તમારાથી પ્રેમ થઈ જાય. આપણે કેવી રીતે જોઈએ? જો કે તમે બધા બહુ સારા છો, તમારી વાત થાય એમ છે નહીં, પણ મેં તો લોકોને જોયા છે, લોકો મંદિરમાં જાય ને પછી દર્શન કરે, શું બડબડ બડબડ કરતા હોય, અંદર તો રામ જ જાણે, હમણાં તો નહીં, એ કરતા અંદર અંદર બધું મોઢામાં આંખો બંધ હોય ને, આંખ બંધ કરી, હે પ્રભુ ભગવાન કે તું મારી આગળ ઉભો તો ત્યારે આંખ બંધ કરીને ઉભો તો, બહાર જઈને આંખો ખોલી. તારા જેવો ડોબો કોઈ ખરો? મને જોવા આવ્યો તો આંખ બંધ કરવા આવ્યો, તેના કરતા ઘરે આંખ બંધ કરવી હતી ને.
સંસારમાં આંખ બંધ કરવાને બદલે મારી આગળ આંખ બંધ કરીને ઉભો છે. જોકે તમે બધા એવા નથી, મને ખબર, તમે બધા બહુ સારા છો. ભગવાનને કેવી રીતે જોવાના ખબર છે? આંખો ભરી ભરીને જોવાના. તમે હમણાં દર્શન કરશો ને દ્વારકાધીશજીના, પછી હું કાલે તમને પ્રશ્ન પૂછીશ, આજે નહીં પૂછું. બરાબર? એટલે ખબર પડશે કે તમે હરણીઓ જેવી સેવા કરી કે નહીં. શ્રી દ્વારકાધીશજીએ કયું વસ્ત્ર ધર્યું છે, શ્રી દ્વારકાધીશજીએ કયો શૃંગાર કર્યો છે, એ શૃંગાર કેમ કર્યો છે, શ્રી દ્વારકાધીશજીનો મુકુટ કેટલો વાંકો છે, એમણે મુકુટની નીચે કર્ણફૂલ ધર્યા છે, કુંડલ ધર્યા છે, કયા કુંડલ ધર્યા છે, કેમ ધર્યા છે, પટકો ધર્યો છે, થાળું વસ્ત્ર ધર્યું છે, શું ધર્યું છે, અને આનું કારણ શું છે? કે પછી આપણે તો કે માથા જ પછાડવા આવ્યા છો તમે. તમે બધા એવા નથી, મને ખબર છે, પણ લોકો માથા જ પછાડે છે. માથા પછાડે એટલે કે ભગવાન ભગવાન કે આવ્યો ભિખારી માંગવા જ આવે, મારા છોકરાને હારું કરી દેજો, છોકરીને હારું કરી દેજો, વરને હારું કરી દેજો, ધણિયાને હારું કરી દેજો. આ માંગવા નહીં આવો, એને જોવા આવો. આ મોટી સેવા છે. તમે શ્રી મહાપ્રભુજી કે છે બીજું કઈ ન કરી શકો ને, તો તમે પ્રેમથી પ્રભુને ભરી ભરી આંખ ભરી ભરીને જુઓ ને. એટલા પ્રેમથી, જેટલા પ્રેમથી તમે અમારી બહેનો જયારે વિન્ડો શોપિંગમાં જઈને ડાયમંડની રિંગને જોતી હોય ને, જેટલા પ્રેમથી આમ સોલિટેર મોટો ડાયમંડ હોય આમ રિંગમાં જડેલો અથવા નેકલેસ ને અમારી બહેનો જયારે જોવે, કેટલા પ્રેમથી જોવે. સાચું કહેજો. એનો વર ખેંચે, હાલ અરે 2 મિનિટ જોવા તો લાઈ તો આપવાના નથી, બસ એટલા જ પ્રેમથી એને જુઓ. આ મોટામાં મોટો ડાયમંડ છે. જેટલા પ્રેમથી કોઈ કવિ સુંદર ફૂલને જોતો હોય, જેટલા પ્રેમથી કોઈ પ્રેમી પોતાની પ્રિયતમાને જોતો હોય, જીમી કામી પિયારી નારી જીમી લોભી તિયારો દામ, જેમ એક લોભી પૈસાને જોતો હોય, બસ એટલા જ પ્રેમથી તમે જો કૃષ્ણને જુઓ છો ને, તો કૃષ્ણ તમારા ઘરે દોડતો દોડતો ચાલ્યો આવે છે. અને આ જ મોટામાં મોટી સેવા. એટલે આ પ્રેમનું પહેલું સ્વરૂપ શું, જે હું તમને ગઈકાલે વાત્સ્યાયન સૂત્ર ભણાવતો તો યાદ છે કામશાસ્ત્રમાં, કે આપણે તો કામ પેલું વાત્સ્યાયન ઋષિના નામ પર વાત્સ્યાયન, પણ વાત્સ્યાયન ઋષિએ કહ્યું સૌથી પહેલા પ્રેમનું પહેલું સ્ટેપ કયું? પહેલું સ્ટેપ કયું? ચક્ષુ પ્રીતિ. આ પહેલું સૂત્ર છે વાત્સ્યાયન ઋષિનું. ચક્ષુ પ્રીતિ એટલે જોયા વગર પ્રેમ થાય. પહેલી નજરનો પ્રેમ જેને આપણે કહીએ છીએ, જોતાની સાથે પ્રેમ થવો. તો ભગવાનને તમે એટલા પ્રેમથી જુઓ કે એને, તમને તો થઈ ગયો, એને તમારાથી પ્રેમ થઈ જાય. ને ઠાકોરજી પણ તમારી રાહ જોવે. આજે પેલો વૈષ્ણવ ના આવ્યો, આજે પેલો મને દર્શન કરવા ના આવ્યો. એવા દર્શન કરો કે ઠાકોરજી તમારી રાહ જોવે. મેં મારા જીવનમાં એવા ખરેખર એક વૈષ્ણવને જોયા. અત્યારે ધામમાં પહોંચી ગયા, મને જો મારા રૂવાડા ઉભા થઈ જાય છે. મને હજી એ દર્દ છે. કામવનની અંદર, બ્રજની અંદર કામવનની અંદર એક સોનીજી કરીને કીર્તનિયાજી બિરાજતા હતા. અને સોનીજી જયારે કીર્તન કરતા ને, મને એમના કીર્તન સાંભળવા એટલા ગમે ને, તો મેં એમને કીધું કે સોનીજી મારે આપની ત્યાં શીખવા આવું છે. તો કે કલ આવી જઈયો. બ્રજવાસી હતા. મને કે કલ આવી જઈયો. તો હું બીજે દિવસે એમના ઘરે પહોંચ્યો. તેમને ભયંકર 102 ડિગ્રી તાવ. તો મેં કીધું આવા તાવમાં તો મને કે આજ તો ગળો બી બડો ખરાબ શીખાય ના શકું એમ કરી. મારું ગળું એ ખરાબ છે, તો આજે તો તમને નહીં શીખવાડું, તાવ છે એમ કરીને મને કીધું કલ આયો. તો હું સીધો પાછો આવ્યો. મેં કીધું ચાલો ઠાકોરજીના દર્શન કરું. શ્રી ગોકુલચંદ્રમાજી ચંદ બાવાની ત્યાં કીર્તનકાર હતા, સોનીજી. આટલું ભારે ભરખમ શરીર, માથામાં એક પણ વાળ નહીં, પણ તબલાએ વગાડી લે, પખાવજે વગાડી લે, તાનપુરોએ વગાડી લે, સ્વરમંડલે વગાડી લે, હાર્મોનિયમે વગાડી લે, ઝાંઝે વગાડી લે, મોરલીએ વગાડી લે, બધા ઇન્સ્ટ્રુમેન્ટ આવડે. પણ એમનો નિયમ હતો, યાદ રાખજો હું, એમનો નિયમ હતો કે મંગળાના કીર્તન એમના સિવાય કોઈ ના કરે. તો એમને તાવ આવ્યો તો એટલે મને કે કાલે આવજે. હવે હું તો જતો રહ્યો. મેં કીધું હવે બીજે દિવસે મંગળાના કીર્તન કરવા તો આવશે, કેમ કે એમનો નિયમ કે મંગળાના કીર્તન ના કરે તે દિવસે ભોજન ના કરે, એવા કીર્તનિયા. તો આ સત્ય ઘટના, હજી એમના વંશજો છે. તમે કામવન જાઓ તો તમે ત્યાંના મુખિયાજીને પૂછી શકો છો.
અને સોનીજી બીજે દિવસે એમને તાવના કારણે મોડા આયા. તમને બધાને ખબર છે કે શ્રી ગોકુલચંદ્રમાજીની હવેલીમાં 3:45 વાગે ઠાકોરજી જાગી જાય. એ દિવસે સોનીજી જ 4:30 આયા. અને તમને સાંભળીને આશ્ચર્ય થશે, હું દ્વારકાધીશજીની સન્મુખમાં એમના પ્રાંગણમાં બેસીને આ કંઠી પકડીને કહી રહ્યો છું કે સોનીજી 4:30 આવ્યા ને, અને એ પણ એમને 2 જણા પકડીને લાવ્યા. કેમ કે એમને તાવ હતો, પણ એમનો નિયમ કે નહીં, આજ તો જાઉં બિના મંગલા કે કીર્તન કીએ તો કેસે રહું. તો 4:30 આવ્યા ને એ દિવસે ઠાકોરજી શ્રી ગોકુલચંદ્રમાજીએ એવી લીલા કરી કે મુખિયાજીની અપરસ 3 વાર છોવાઈ ગઈ, દૂધ ઢોળાઈ ગયું. તે વખતે અંદર એટલો બધો હોબાળો મચી ગયો. એના ચક્કરમાં ઠાકોરજી 4:30 વાગ્યા સુધી જાગ્યા નહીં. કેમ કે જ્યાં સુધી મારો સોની આવીને કીર્તન ના કરે ત્યાં સુધી મારી આંખ ના ખુલે. સાહેબ, એવા કીર્તન કરો કે ઠાકોરજી તમારા કીર્તન સાંભળવા માટે ગાંડા બને. અમારા આંખોની સત્ય ઘટના. એવો પ્રેમ કર્યો કે, અને એ દિવસે સોનીજીએ જે કીર્તન ગાયા છે, મેં કીધું સોનીજી આજ આવું, પણ એક દિવસે કીર્તન કર્યા ને ઘરે ગયા ને લીલામાં પહોંચી ગયા. એક દિવસે કે આજ મેરે કારણ મેરે ઠાकुर વિલંબ કર દિયો. આપણે 252 ને 84 ને જોવાના નથી આજના જમાનામાં. મેં તો એવા દર્શન કર્યા છે. આ સત્ય. અને એવાના ચરણ સ્પર્શ કરવાનો લાભ મળ્યો એ બ્રજવાસી સોનીજીનો, કે જેના માટે ઠાકોરજીએ 4:30 વગાડી દીધા કે તું નહીં આવે ત્યાં સુધી હું કીર્તન નહીં, હું જાગું જ નહીં, દૂધ ઢોળું, અપરસ છોડાઈ દઉં, હું આડું પાડી દઉં, બાયણું તોડી નાખું, તોફાન લાવી દઉં, પણ તું આવીને કીર્તન ગાય પછી જ જાગ. તારો નિયમ ન તૂટવા દઉં અને તારા કીર્તન સાંભળ્યા વગર હું ન જાગ. આ સત્ય મેં મારી આંખે સામે જોઈ. અને એટલે જ ગોપીજનો આ વેણુ ગીતમાં કહી રહ્યા છે કે પૂજા દધુર વિરચિતા પ્રણયાવલોકઈ. ભગવાન, અમારા ઉપર આવી કૃપા ક્યારે થશે? એટલે તમે વિચાર કરજો, તમે પણ દર્શન કરો તો એવા દર્શન કરો કે ઠાકોરજી તમારી રાહ જોવે. સમજ્યા? ઠાકોરજી તમારી રાહ જોવે. એટલે વેણુ ગીત, બેન તમારા પ્રશ્નનો જવાબ આપી દઉં કે વેણુ ગીત એ પ્રેમની પ્રારંભિક અવસ્થા છે. આવો પ્રેમ કરવાનો. વેણુ ગીત થાય પછી જ ભગવાન રાસમાં પધારે છે. અને રાસમાં પધાર્યા પછી ગોપીજનોને મદ અને માન થયું ને, એટલે ભગવાન અંતર ધ્યાન થયા. એટલે ગોપીજનોએ ગોપી ગીત ગાયું. એ એમનું રડવાનો ઉલ્લાહનો, ભગવાન તમે અમને છોડીને કેમ ગયા? વેણુ ગીત ને ગોપી ગીત એક જ નથી, કે ભ્રમર ગીત એ ગોપી ગીતનો ભાગ નથી. વેણુ ગીત એ પ્રારંભિક અવસ્થા છે ભક્તિની અને પ્રેમની. ગોપી ગીત એ પ્રેમની અંદર આગળ વધેલો ઘૂંટાયેલો પ્રેમ અને વિરહની દશા છે. યાદ રાખજો. અને ગોપીજનો રડ્યા એટલે ગોપી ગીત ગાયું, અને રડ્યા એટલે ભગવાન મળ્યા, અને ભગવાન મળ્યા એટલે પછી ભગવાન પધાર્યા અને મહારાસ થયો. મહારાસ પછી ગોપીજનો પાછા વ્રજમાં પધાર્યા. એટલે હવે ગોપીજનોને ગમતું નથી, એટલે એમણે યુગલ ગીત ગાયું. કયું ગીત ગાયું? યુગલ ગીત. યુગલ ગીત ગાયા પછી ભગવાન તો મથુરા પધારી ગયા. અને મથુરા પધારી ગયા પણ ભગવાને કહ્યું હું આવીશ. બસ આ ભગવાનના એક વચન ઉપર બેઠેલા ગોપીજનો જ્યારે ઉદ્ધવજી આયા ને ત્યારે ભમરાને સંબોધિત કરી અને ભ્રમર ગીત ગાયું. એટલે યાદ રાખજો, વેણુ ગીત એ પ્રેમની પ્રારંભિક અવસ્થા છે. ગોપી ગીત એ સેવાનો ઘૂંટાયેલો પ્રેમ. યુગલ ગીત એ આપણા પુષ્ટિ ભક્તિ માર્ગીય પ્રેમ સેવાનો પ્રકાર એટલે પ્રણાલિકા. અને ભ્રમર ગીત એટલે પુષ્ટિ ભક્તિ માર્ગીય સેવાનું ફળ. અને એટલે જ અમારા શ્રી મહાપ્રભુજીની ઉત્સવની વધાઈમાં કહેવાય છે, શું કહેવાય? તમે ઉત્સવની વધાઈ સાંભળી છે? દિખા દિખા
ભોજન કર વિશ્રામ ચિન કરે, ભોજન કર વિશ્રામ ચિન કરે, નિજ મંડળી બોલા નિજ વેણુ યુગલ ગીત યુગલ ગીત રસ બર ખા યુગલ ગીત મારા ગરી દીખા દીખા જુઓ શ્રી મહાપ્રભુજી પ્રગટીને ભોજન કર વિશ્રામ છિનક લે, ઊંઘીને ઉઠ્યા પછી શેનું પ્રવચન કરે છે? વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી. પુનઃ એટલે વારે વારે. વેણુ ગીત અને યુગલ ગીત. તો કેમ ભ્રમર ગીત ને ગોપી ગીત ને આ બધું નહીં ભણાવવાનું? શ્રી મહાપ્રભુજી કહે છે ના, મારે મારા વૈષ્ણવ અને વેણુ ગીત એટલે પ્રેમનો પ્રારંભ અને યુગલ ગીત એટલે પ્રેમની ભક્તિની સેવા પ્રણાલી, આ બેમાં મારે પારંગત કરવા છે. અને થશે ને એટલે ભ્રમર ગીત તો આપોઆપ પ્રગટ થશે, કેમ કે તો સેવાનું ફળ છે સાહેબ, એ અપાય નહીં. તમને વૃક્ષ વાવતા શીખવાડાય, પછી વૃક્ષના ફળ લેતા ના શીખવાડાય. તો આવે એટલે ટપકે ને, પાકે એટલે આપોઆપ પડે સાહેબ. કેરી પાકે ને પીલી થાય ને એટલે આપોઆપ પડે. હો, સમજો વાતને. ત્યારે બહેન ધ્યાનથી સમજો કે વેણુ ગીત, ગોપી ગીત, યુગલ ગીત, ભ્રમર ગીત અને પ્રણય ગીત, આ સાહેબ 5 ગીતો છે ભગવાનના ભાગવતજીમાં, દશમ સ્કંદમાં. અને આના કોઈ રચનાર નથી. તમારો પ્રશ્ન છે ને ભ્રમર ગીત ને ગોપી ગીતના કોણે રચ્યું? બેન, કવિતા લખી શકાય બટ ગઝલ લખાય નહીં, ગઝલ પ્રગટ થાય. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન કવિતા એન્ડ ગઝલ? આજથી 150 વર્ષ પહેલા ઇસ્લામાબાદ એ વખત ભારતમાં જ હતું, એમાં એક શાયર થઈ ગયા જોશે મલિહાબાદી. મલિહાબાદના હતા, પછી ઇસ્લામાબાદમાં ગયા. એમણે બહુ સુંદર એક શાયરી, એક ગઝલ લખી છે. એની 2 શાયરીઓ તમને સંભળાવું. દિલ રૂબાએ નગમા હો તો ગઝલ હોતી है, दिल रुबाए नगमा हो तो गजल होती है, वक्त शायर का खफा हो तो गजल होती है. दिल रुबाए नगमा हो तो गजल होती है, वक्त शायर का खफा हो तो गजल होती है. गम में डूबे हुए होते हैं गजल के टुकड़े, गम में डूबे हुए होते हैं गजल के टुकड़े, मिलते हुए 2 दिल जब बिछड़ते हैं तो गजल होती है. ગઝલ લખાય ની, ગઝલ હોતી હે. હોતી એટલે પ્રગટ થાય. યાદ રાખજો, ગોપી ગીત છે ને એ ગઝલ છે ગોપીઓની. કેમ? ગોપી ગીત એ ગઝલ છે એટલે સજા સજા કે જો રખે તે ફૂલ હસરત કે. આ તમને જયારે શાયરી સંભળાવું છું ને, શાયર પોતે જ સંભળાવી રહ્યો, પોતાની શાયરી સાંભળજો. सजा सजा के जो रखे थे फूल हसरत के, वही अब गीत बन होठों पे मेरे आने लगे जरा जरा. અત્યાર સુધી આખી ગઝલ તો મારી ના સંભળાવો, એના માટે અલગ માહોલ, અલગ પેમેન્ટ, અલગ જગ્યા, અલગ ઓડિયન્સ જોઈએ.
મારા ગઝલના પ્રોગ્રામ થાય છે, આપ આવજો ક્યારેક ભારતમાં. તો સાંભળજો વાતને કે સજા સજા કે જો રખે તે ફૂલ હસરત. હસરત એટલે મારી ઈચ્છા. અને હું ઉર્દુમાં હિન્દીમાં વધારે લખું છું, મને ગુજરાતીમાં ખબર નહીં, સૂઝતું જ નથી કઈ એમ. ગુજરાતીમાં બહુ ઓછું સૂઝે છે એટલે હું ગુજરાતીમાં લખી નથી શકતો. સજા સજા કે જો રખે તે ફૂલ હસરત કે. અત્યાર સુધી જે સાચવીને રાખ્યા હતા ને ફૂલ, हसरत એટલે ઈચ્છાઓના, વહી અબ ગીત બન હોઠોं पे मेरे आने लगे जरा जरा. એ જ ગીત બનીને બહાર નીકળવા લાગ્યા. એટલે જે અંદર હોય ને બહાર આવવા લાગે. એટલે ગઝલ લખાય ની ગઝલ આપોઆપ નીકળે. અને ક્યારે નીકળે? મિલતે હુએ દો દિલ જબ બિછડતે. જ્યારે બે પ્રેમીઓનો વિરહ થાય ને, એટલે ગોપીજનોને છોડીને ભગવાન જતા રહ્યા ને, ગોપીજનો રડતા રડતા જયતી તે વિકમ જન્મના શ્રયત ઇન્દિરા શાશ્વતત્રયી દૈત્યતા દીક્ષુતા વહીદ્રતા સવ આ પહેલો શ્લોક, અદ્ભુત શ્લોક. અત્યારે મારે ગોપી ગીત ઉપર કથા નથી કરવાની. આ ઉલાહના આપે છે કે તમને જરાય શરમ નથી આવતી કે નહીં અમને આવી રીતે છોડીને જતા. આ એમના પ્રેમની અંદરના ઉલાહના છે. પ્રેમના ઉલાહની અંદરની પ્રેમના ઉલાહનામાં પણ ભગવાનને મીઠો મીઠો ઝઘડો કરે છે, પણ પોતાની મર્યાદા, પોતાનું સન્માન પ્રભુ પ્રત્યેનું અને પ્રભુના સુખનો વિચાર ક્યારેય છોડતા નથી. બસ આ જ આપણે શીખવાનું છે. મને લાગે છે આ બહેનનો પ્રશ્ન પૂરો થયો. હવે આપણે આપણા નિયમ પ્રમાણે ભ્રમર ગીતનું પણ ગાન કરીએ. તમને બધાને મેં હમણાં જોયું, હું ગોપી ગીત ગાતો તો બધા ગાવા માંડ્યા. પણ એકલું ગોપી ગીત નહીં, જો ખરેખર પ્રભુને પ્રસન્ન કરવા હોય ને તો ગોપીજનોએ જેટલા ગીત ગાયા છે ને બધા ગીત ગાઓ. અને એમાં સૌથી પહેલું ગીત કયું છે? બોલો. વેણુ ગીત. અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદા. આ પહેલો શ્લોક છે એનો. સખ્ય પશુ વક્ત્રમ વ્રજેશ સુતયોરનુવે કટાક્ષમોક્ષમ અક્ષણવતા ફલમિદમ ન પરમ વિદા. આ પહેલો શ્લોક જો સમજમાં આવી જાય ને વેણુ ગીતનો, તો તમને આખો પુષ્ટિ માર્ગ, પ્રેમ માર્ગ સમજમાં આવે. ગોપીજનો શું કે છે? અક્ષણવતામ ફલમિદમ. આંખો વાળાઓનું ફળ જ આ છે. અને ત્યાં શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં કહે છે અક્ષમ અક્ષમ અક્ષણવતામ નામ ઇન્દ્રિયવતામ. ભગવાને આપણને 10 ઇન્દ્રિયો આપી છે. 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય. તો 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય એ 10 ઇન્દ્રિયો એક સાથે સાર્થક ક્યારે થાય? જ્યારે 10 ઇન્દ્રિયો ભગવાનમાં લાગે તો. એટલે આંખોથી અક્ષણવતામ ફલમિદમ, આંખોથી એને જોવો ગમે. કાનથી કોને સાંભળવા ગમે? એમને. નાસિકાથી એમના ચરણારવિંદની પ્રસાદી તુલસીની સુગંધ લેવી ગમે. જીભડીથી શું ગમે? હે એટલે બોલો તો. એ તમે હસ્યા એટલે મારે સાંભળવું પડશે, હું હસું થોડો. જીભથી એમનો જ પ્રસાદ અદરામૃત ચાખવું ગમે. પછી આપણે પ્રભુ તમે તો મિશ્રી ચૂસો, અમે બહાર જઈને જરા ટાકો ખાઈ આવીએ, ચીપોટલે ખાઈ આવીએ. બસ ભગવાન કે હવે હું તારું પોટલું વાળી દેવાનો છું. અહીંયા જ લપું છે. જીભથી એને જ ચાખવો ગમવો જોઈએ, કાનથી એને જ સાંભળવો ગમવો જોઈએ, આંખથી એને જ જોવો ગમવો જોઈએ, નાસિકાથી એની જ સુવાસ લેવી ગમવી જોઈએ. અને 5મી જ્ઞાનેન્દ્રિય કઈ? તો કે ચામડી.
આ મારી ચામડીથી હું એનો જ સ્પર્શ કરું, એ મારા ખોળામાં બેસે, હું એને લાડ કરું, હું એને જગાડું, હું એને ખાલી ગાઉં નહીં, આપણે પાછા ખાલી ગાઈ લઈએ. શું? જમના જળમાં કેસર ગોળ. કશું બોલવાનું કઈ નહીં હો, ખાલી બોલવાનું. બોલવાનું નહીં, ગોળવાનું. ખરેખર એને સ્નાન તો કરાવો. ભગવાન કેલા બધું ખાલી બોલવા સુધી જ રાખ્યું છે અંદર. એટલે તમે બધા સારા છો, તમારી વાત કરતોય નથી, 6 તારીખ સુધી કરવાનો નથી, સમજી લેજો. તો વેણુ ગીતનો પહેલો શ્લોક જો સમજમાં આવી જાય ને ગોપીજનો કે ચક્ષન્વતામ ફલમિદમ, તો જ તમારા જીવનની સાર્થકતા છે, અને તો જ જીવન, મનુષ્યનું જીવન મળ્યું એ ફલરૂપ બને છે. બાકી તો આવ્યા ને ગયા. કેમ કે એક વખતે મહાદેવજીને અને પાર્વતીજીને ડિસ્કસ થયું. કુંભનો મેળો હમણાં જ ગયો ને, એટલે કુંભના મેળામાં આ વખતે કેટલા લોકોએ સ્નાન કર્યું તમને ખબર હશે? ઓહો, 40 કરોડ લોકો નાયા. એટલે પાર્વતીજી ટેન્શનમાં આવી ગયા. પાર્વતીજી, અને આ કથા શિવ પુરાણમાં, પાર્વતીજી કે મહાદેવજી મને એક વાતનો જવાબ આપો, આ 40 કરોડ નાઈન સીધા કૈલાસ આવશે, આપણે બે ખાલી નહીં કરવું પડે કૈલાસ? પછી જગ્યા ક્યારે રહેવાની? હવે તમે વિચાર કરો, 40 કરોડ એક સામટા આવે, રાખવાના નહીં. કેમ કે એવું કહેવાય કે કુંભના મેળામાં જે સ્નાન કરે એને બધા પાપ ધોવાઈ જાય, સીધો પુણ્યશાળી બનીને ક્યાં જાય? સીધો કૈલાસ જાય. એને મહાદેવજી કે ના ના એવું નથી દેવી. તો કે પણ તમે જ તો શાસ્ત્રમાં લખ્યું છે કુંભમાં ના મેળામાં ના બધા પાપ ધોવાઈ જાય સીધો. મહાદેવજી કે ઉભા રહો, ચાલો આપણે જઈએ, હું તમને બતાવું કે કેટલા આવશે. એટલે પાર્વતીજી કે ઓકે, શું કરવું પડે? તો પાર્વતીજીને એક રૂપ સુંદરી બનાવ્યા, 16, 17, 18 વર્ષની સુંદરી રૂપ સુંદરી. અને મહાદેવજીએ બુઢા બાબાનું રૂપ લીધું, એકદમ ગરડા, આમ દાઢી ને જટાવાળા. અને જ્યાં બધા સ્નાન કરી બહાર નીકળે ને, આમ અંદર નાવા જાય ને પછી બહાર નીકળે, એ જ્યાં નાઈ બહાર નીકળતા હતા ને, હાશ આપણા બધા પાપ ધોઈ ગયા એવું વિચારી ત્યાં જ મહાદેવજીએ પોતાની લીલાથી એક મોટો ખાડો કર્યો, અને ખાડાની અંદર જઈને બેસી ગયા. અને પાર્વતીજીને ડાયલોગ શીખવાડી દીધા, તમને જેટલા નાઈન બહાર આવે ને બધાને કહેવાનું, બાપા આ મારા બાપુજી અંદર ડૂબી ગયા છે, મારા ગુરુજી છે, બહુ ગરડા, બહુ તપસ્વી, 400-500 વર્ષની એમની ઉંમર છે, કુંભના મેળામાં નાવાયા, ખબર નહીં આ કોણે ખાડો કર્યો, એમને જરા બહાર કાઢી આપો, કેમ કે ગુરુ વગર તો નવાય નહીં. આ મારા બાપુજી, મારા ગુરુજી, મારે એમને નવડાવવા છે. એટલે જે મને બહાર કાઢવા આવે ને જેવો, એટલે પાછો બીજો ડાયલોગ ઠોકવાનો તમારે. આમને એ જ અડે કે જેની અંદર એક પણ પાપ ના હોય, જેને પાપ ના કર્યું હોય, જેને જરાય ખરાબ વિચાર ના કર્યા હોય. એટલે જેટલા નાઈ આવે ને કે હા હમણાં કાઢીએ, પછી કાઢવા એમ પેલા પાર્વતીજી બીજો ડાયલોગ કે, એટલે પેલો કે બાપજી આ છોકરી જોઈને પેલો ખરાબ વિચાર આવે, મૂકો પડે છે. કેમ કે જો જેની અંદર એક પાપ રહી ગયું હશે, એક ખરાબ વિચાર હશે ને, આ મારા બાબા, બુઢા બાબાને અડશે ને, અડતાની સાથે બળીને ભસ્મ. પેલો કે બળવું નથી, આપણે ભલે રહ્યા બુઢા બાબા, આપણે બીજા કુંભમાં નાવા આવશું. આમ કરતા હવારથી હાંજ પડી ગઈ. પાર્વતીજી કે હવે તો હું થાકી. શિવજી કે હવે ઉભા રહો, તમારે પ્રશ્નનો જવાબ જોઈએ તો ઉભા તો રહેવું પડે ને. છેલ્લે એક આમ સૂર્યાસ્ત થવાની તૈયારીમાં હતો ને સ્નાનનું મુહૂર્ત પૂરું થવાનું હતું, કુંભનો મેળો પૂરો થતો હતો. બસ તે જ વખતે એક ભર યુવાન છોકરો દોડતો નાવા માટે આવ્યો ને, એને જોયું સૂર્ય ડૂબે પહેલા જ હું નાહી લઉં, એના પહેલા જ હું ડૂબકી મારી લઉં. તો એ ડૂબકી મારવા જઈ જ રહ્યો હતો ને, અને એ જ વખતે એને આ છોકરીને જોયું. એટલે કે આ છોકરી અહીંયા અંધારામાં કેમ ઊભી છે? એટલે નાતા પહેલા એને પૂછવા દો, શું થયું ભાઈ? તો કે આ મારા આવું છે. પેલા એ વિચાર કર્યો, આપણે તો બહુ પાપ કર્યા, આ નાવાથી ધોવા એવા છે નહીં, એના કરતા એક સારું કામ કરીને મરી જઈએ તો કંઈક નહીં, આપણે બળીએ પાપે બળે. કઈ નહીં બેન, હું હમણાં જ તમારા બાપુજીને બહાર કાઢ્યા. એમ કરીને બાપુજીને બહાર કાઢ્યા. જેવા બહાર કાઢ્યા ને એટલે મહાદેવજી પોતાના રૂપમાં, પાર્વતી પોતાના રૂપમાં. પેલો છોકરો કે ઓહો પ્રભુ તમે? એટલે મહાદેવજીએ તરત ઈશારો કર્યો, પાર્વતી આ એકલો જ ઉપર આવશે. આ બાકી હવારથી હા જેટલા નાયા ને, દાઢી વાળા, જટા વાળા,
ટકલા ને ટુકલા ને એ બધા ક્યાં રહેવાના? હવે તમને સમજમાં આવે છે કઈ વાત? આવ્યું કે ના આવ્યું? કઈ સમજો. આપણે ભક્તિ કેવી રીતે કરવાની? ખાલી બોલવાનું નથી, જીવનમાં ઉતરવું જોઈએ. આ છોકરાએ જીવનમાં ઉતારી દીધું, એમ જીવનમાં ઉતરવું જોઈએ, તો જ તમે પરબ્રહ્મ પરમાત્માના ચરણોને પ્રાપ્ત કરી શકો. અસ્તુ. એટલે હવે આપણા નિયમ પ્રમાણે આપણે પેલા ભ્રમર ગીતનું ગાન કરી લઈએ અને એમાં પછી પ્રવેશ કરીએ. અને મારો વિશ્વાસ છે કે 7 દિવસ ગાન કરશું, કદાચ તમને યાદ તો રહી જ જશે. અને તો કદાચ મારા ગોપીજનોની કૃપાથી તમારા હૃદયમાં પણ આવો ભાવ પ્રગટ થાય. મધુપકિતવ બંધો પ્રશાંતિમ સપત્ન્યા ઉચ વિલુલિતમાલા કુંકુમશ્મશ્રુબિર્ન વહતુ મધુપતે સ્તન માનિનીના પ્રસાદમ યદુ સદસી વિડમ્પ્યમ યસ્ય દૂતસ્ત્વમેદ્રો સકૃદદર સુદા મોહિ સુમનસૈવ સદ્ય સ્તત્યજે ભવાદ્રે પરિચરતિ કથમ ત પાદ પદ્મમ તુપ યપિબતર્ત ચેતા તમશ્લોક જલ્પૈ કિમિહ બહુષડંગ્રે ગાયસી ત્વં યદૂના અધિપતિમગૃહા વિજય સગ સખીના ગીયતા તત્પ્રસંગ ક્ષપિત કુચરુજસ્તે કલ્પયંતિષ્ટમીષ્ટા દિવિ ભુવિ ચરસા સ્ત્રિયસ્તદુરા કપટ રુચિરઃ ભ્રૂપસ્ય યાસ્યુ ચરણ રજ ઉપાસ્તે યસ્ય ભૂતિર્વયં કા અપિ ન કૃપણ પક્ષે યુક્તમ શ્લોક શબ્દ વિસૃજ શિરસી પાદમ વેદ્મ્યહં ચાટુકા રનુનય વિદુષસ્તે યદોત્યૈર્મુકુન્દા સ્વકૃત ઇહ વિસૃષ્ટા પત્ય પત્યન્યલોકા યસૃજદ કૃત ચેતા કિમ સંદેયમસ્મિ મૃગયુરિવ કપિદ્રમ વિપ્યતે નુગ્ધધર્મા સ્ત્રિયમકૃત વિરૂપા સ્ત્રીજિત કામયા બલિમપી બલિમત્વા શ્રવદ્ય તદલમસિત સખ્યૈ તું જગદુચરિત લીલા કર્ણપીયોષ વિપ્રોઢ સકૃદદન વિધૂત સ્વધર્મા વિનષ્ટા સપદિ ગૃહ કુટુંબમ દીનોત્સૃજ્યધિતા ભિક્ષુચર્યા ચરન્તિ વયમૃતમેવ જીવ્યવ્યાતમ શ્રદ્ધદાન પુલિકરુતમિવાક્ય કૃષ્ણવદ્ભો હિરણ્હરિણ્યઃ તદૃશુરસકૃદે તન્નખ સ્પર્શતિ સ્મરરુજૌપમન્ત્રિણ ધન્યતા
વાર્તા પ્રિય સખ પુનરાગા પ્રિયતા પ્રેષિતા વરય કિમનુરુદ્ધે નયસી કથમિહાસ તુસ્ત્યજ પાર્શ્વ સતત મુરસી સૌ શ્રીમધુસા અપિબત મધુપુત્ર્યા આર્ય પુત્રો સ્મરતિ સ પિતૃગેહ દુશ્ચ ગોપાલ વચિદપી સ કથા કિંકિરીના ભુજમગરુ સુગંધમ ભુજમગરુ સુગંધમ મૂઢાસ્ય કદા. આજે હવે આ ગોપીજનોના પ્રેમની અંદર અદ્ભુત ભાવ રહેલો છે અને એટલે હવે આજે આપણે આ ભ્રમર ગીતના પ્રથમ શ્લોકમાં પ્રવેશ કરીશું. મધુપકિતવ બંધો. આ ગોપી ગીતની અંદર ક્ષમા કરજો, ભ્રમર ગીતની અંદર 10 શ્લોકો છે. કેટલા? 10 શ્લોકો છે. 10 શ્લોકોમાં તામસ ભાવ વાળા શ્રી ગોપીજનોનો ભાવ છે અને એમની અંદર તામસ ભાવ સ્થાયી છે. અત્યાર સુધી આપણે બહુ સરળ વાત કરી, આજે થોડી અઘરી વાત કરશું. વાંધો નથી ને? એમ પછી પાછા તમે કહો ને થોડું હજી આમ, પણ પછી છે ને વધારે પડતું હાવ ડાયલ્યુટ કરી દઈએ ને, દૂધમાં પાણી નાખવું પડે ડાયલ્યુટ કરવા માટે, પણ બહુ પાણી નાખી દઈએ ને પછી હાવ પતલું. જોકે તમારા અમેરિકામાં તો એવું એ દૂધ મળે છે પાછું. શું કહેવાય એને? 0 ને હાફ ને બાપરે બાપ, મને એમ થાય કે રબડી જેવું દૂધ અહીંયા મળતું જ નહીં. ચા આવે એવું લાગે છે અને પાણીમાં નાખી છે. અમે બધા એકદમ રજવાસી ચકાચક આમ ખડી ચમચ ચા પીવા વાળા, એટલે પણ ઠીક છે. પણ બહુ પાણી નાખી દઈએ તો પછી દૂધની પોતાની અસ્તિત્વ ખતમ થઈ જાય. એટલે આજને દિવસે સુબોધિનીજીના ભાવોથી થોડી અઘરી વાતો કે જે આપણા દરેક વૈષ્ણવ પુષ્ટિ ભક્તિ માર્ગીને સમજવી આવશ્યક છે. અને કે છે તામસ ભાવ વાળા લોકો છે. જે તામસ ભાવ સંસારમાં ખરાબ છે એ જ તામસ ભાવ ભક્તિ માર્ગમાં ઉત્તમ છે. આ દુનિયામાં તમે ઓળખો કેવી રીતે કે આ સાત્વિક, આ રાજસ ને આ તામસ? કેવી રીતે ઓળખો? આપણે કોઈને ઓળખવા હોય કે આમાં સાત્વિક ભાવ છે, આમાં રાજસ ભાવ છે, આમાં તામસ ભાવ છે, કેવી રીતે ખબર પડે? સંસારની અંદર રહેલો સાત્વિક ભાવ એટલે મનુષ્ય શાંત, સ્વસ્થ, મૌન રહી શકે, મનને શાંત રાખી શકે, ઇન્દ્રિયોને શાંત રાખી શકે, વશ કરી શકે અને સ્પિરિચ્યુઆલિટી તરફ આગળ હોય તો સમજવાનું કે આની અંદર સાત્વિક ભાવની વૃદ્ધિ છે. રાજસ ભાવ કેવી રીતે દેખાય? સાંસારિક રાજસ ભાવ. હવે સાંસારિક રાજસ ભાવ એટલે એ શાંતિથી જપીને બેસી જ ના શકે. અને એને દરેક વ્યક્તિ એવું તો કે તારી માએ જપનો પૈસો નહોતો મૂક્યો. એને જપ ના, એ બેઠો હોય ને તો એને આમ પગ હલતો હોય. આમ હવે ઘણા લોકો આમ પગ હલતા હોય. તમે અહીંયા એવા જોયા હોય નહીં, ખબર નહીં મને, પણ એને આમ પગ હલતો જ આમ કંઈક નું કંઈક હલતું રહે. કઈ ના હલે ને તો શું કહીએ આપણે? આમ કરીએ, આમ એને એમાં શું કરી લઉં બાપરે, હું ઓહો, એટલે આપણે થોડો જપીને બેઠ, મને તો ફાવે જ નહીં. આ બધા રાજસી લોકો, રાજસ ભાવ. અને તામસ એટલે એમ તમે ગમે તેટલો હલાવો, હું ગમે તેટલા ઊંચા સ્વરમાં ગાઉં, અહીંયા હાર્મોનિયમ વાગે, તમે હસો કે તાળી પાડો, પણ ઘરે ડનલપની ગાદીમાં ઊંઘ ના આવે, અહીંયા લોખંડની ખુરશી પર. અને બધું જેવી કથા પૂરી થાય, આજે બહુ મજા. શેની મજા આવી પણ તને? કથા સાંભળી જ નથી લ્યા.
પણ મજા એટલે આવી કે ઘરે ડલ્લપનું ગાદલું છે, સરસ તકીઓ, એસી, ગોળી ખાધી હતી, અને તોય મચ્છર મારતો તો, પડખા ફેરવતો તો. અહીંયા કશું ગોળી લીધી નથી, ખુરશી છે તોય સીધો લીલા લોકમાં પહોંચી ગયો. તો આ તામસ છે, સાંસારિક. હવે એ જ કોઈ વૈષ્ણવની અંદર જોવું હોય તો તમે બધા ઠાકોરજીના દર્શન કરવા આવો ને, તો સાત્વિક ભાવ વાળો વ્યક્તિ હશે ને, એને ઠાકોરજીમાં કેવા દર્શન થાય, એને દ્વારકાધીશજીના કેવા દર્શન ગમે ખબર છે? ચાલો તમે મને કહેશો, મેં તમને સાત્વિક રાજસ તામસ સમજાય. હવે તમે મને થોડું ચિંતન કરીને કહો કે અગર કોઈ સાત્વિક વ્યક્તિ દ્વારકાધીશજીના દર્શન કરવા આવ્યું, તો એ દ્વારકાધીશજીના દર્શનમાં શું દર્શન કરશે? બોલો, કોણ કહેશે? फिर हम कंप्यूटर जी से पूछे, બોલો. આજે 5મો દાડો થયો, એ ઠાકોરજીના દર્શનમાં શું જોશે, શું દર્શન કરશે? હા બોલો ને બા. અરે ખોટું પડશે, તમને અંગૂઠા નહીં પકડાવ. ઓકે ઓકે, હવે બીજું કઈ? જો આ ભાઈએ જવાબ આપ્યો ખોખાઈને એમ. આટલા કોન્ફિડન્સ થી ઇન્ટરવ્યુ આપો, વિઝા પડી જ જાય, અરે નોકરી મળી જાય. શું કેટલો કોન્ફિડન્સ! મુખારબેન ના ચરણાસ્પર્શ, ધેટ્સ ઇટ. સામે વાળાને માનવું હોય માને, અમને આટલું જ માનીએ. એ એમનો કોન્ફિડન્સ મને ગમ્યો. આવા કોન્ફિડન્સ થી કોઈ બીજાનો જવાબ આપો મારા વાલા. જુઓ, સાત્વિક વ્યક્તિ હોય ને, સાત્વિક વ્યક્તિ એટલે સાત્વિક ભાવ વાળો વ્યક્તિ. તો સાત્વિક રાજસ તામસ ના હોય, એના ભાવ હોય. સાત્વિક ભાવ વાળાને શ્રી ઠાકોરજીના બહુ જાજા શણગાર ન ગમે, એને ઠાકોરજીનો બહુ સાજ સજાવટ ના ગમે, એને બસ ઠાકોરજી જેવા છે ને એવા જોવા ગમે. એ એકદમ ઠાકોરજી આમ દ્વારકાધીશજી પરદનીમાં ઉભા હોય, કે ક્યારેક આડબંધમાં સવારે ખાડા હોય, એક સાદી છજ્જેદાર પાગ. હું આ બધું બોલું તમને ખબર પડે છે ને, છજ્જેદાર પાગ કેવી હોય ને આડબંધ કેવો હોય. દર્શન તમે રોજ કરતા જશો, માતા તો નહીં પછાડતા હોય, પાકું ખબર છે. એટલે આમ ક્યારેક ખીડકીની પાગ ધરી હોય, સાદો આડબંધ ધર્યો હોય, અને સુંદર શ્રી દ્વારકાધીશજી એક માત્ર આમ પોતાની મુસ્કુરાહટ સાથે ઉભા હોય ને, મજા આવી. એને એને ભગવાન જ ગમે છે. તમે એમ કહો ને કે ભગવાન તો મુકુટમાં સારા લાગે, સાત્વિક ભાવ વાળો કે ના, ભગવાન થી મુકુટ સારો લાગે. હવે તમને ખબર પડી, સ્ટેટમેન્ટ બદલાઈ ગયું. રાજસી વ્યક્તિને દ્વારકાધીશજીના દર્શન કરે, રાજસ ભાવ વાળો તો શું કે, આજે તો દ્વારકાધીશજી ડાયમંડ નો મુકુટ ધરે ને તો જોરદાર લાગે. એટલે એને આમ સમજ્યા, આમ ઠાકોરજી આમ રાજા જેવા જોઈએ. સોનાનો મુકુટ, ડાયમંડ નો મુકુટ ને હીરાનો હાર ને જરી મરીના વાઘા ને, હા જોરદાર છે. હવે ઠાકોરજી કઈક લાગ્યા. પણ સાત્વિક ભાવ વાળો કે ઠાકોરજી પોતે જ એટલા સુંદર છે, અને એટલે જ આપણને ભાવ આવે ને, એટલે આપણે રોજ પ્રભુની એક સ્તુતિ કરીએ છીએ. કઈ? મધુરાધિપતે રખિલમ મધુરમ. અરે આ તો મધુરાધિપતિ છે, એનું બધું જ મધુર છે. અને બધું એટલે શ્રી મહાપ્રભુજી જુઓ, ગોપા મધુરા, આ છેલ્લો શ્લોક મધુરાષ્ટકનો. ગોપા મધુરા મધુરા યષ્ટિર મધુરા સૃષ્ટિર મધુરા દલિતમ મધુરમ ફલિતમ મધુરમ મધુરાધિપતે મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. ભગવાન તમારી ગોપીઓ જ મધુર નથી, તમારા ગોપા પણ કેવા? ગોવાળિયા પણ મધુર. અને તમારા ગોવાળિયા જ નહીં,
ગાયો એ મધુર. અને ગાયોમાં જે વાછરડો મોટો થઈને ગાય બને કે આખલો બને? બોલો. ગાય બને. એટલે અમેરિકામાં વાછરડો પણ ગાય બની જાય. અમારા ભારતમાં તો વાછરડો આખલો જ બને, વાછરડી જ ગાય બને. અહીંયા અમેરિકામાં સારું વિજ્ઞાન ચમક્યું છે ભાઈ. હા, વાછરડો ગાય બને. બોલો. એટલે આ વાછરડી ગાય બને, વાછરડો તો આખલો જ બને. તો શ્રી મહાપ્રભુજી કે છે કે ખાલી તમારી ગાયો ને વાછરડીઓ જ સારી નહીં, વાછરડા પણ સારા અને ગોપાએ સારા. અને ગોપા ને વાછરડા જ નહીં, યષ્ટિર મધુરા. યષ્ટિ એટલે લાકડી. યષ્ટિ એટલે બોલો, લાકડી કોને ગમે છે ભગવાનની? અહીં બેઠેલાઓને કોઈને ગમે છે? એટલે ખાલી ગાઓ જ છો, ગમતી કોઈ નથી? હે, જબરા છે. તમને ખાલી મોરલી જ ગમે? શ્રી મહાપ્રભુજી કે અરે કૃષ્ણ, તમે રસથી ભરેલા છો. તમે જે વસ્તુને અડી જાવ ને એની અંદર રસ પ્રગટ થઈ જાય. એટલે તમારી ખાલી મોરલી જ રસથી ભરેલી નથી, તમારી તો યષ્ટિ એટલે લાકડી પણ મધુર. યાદ રાખજો. અને કેટલી મધુર. બોલો, કોઈને મધુર લાગે? હમણાં હાલ પડે તો ખબર પડે. કેમ કે એક તો એમની લાકડી પડે એટલે જોરદાર પડે, પછી દેખાય નહીં, દેખાયા વગર પડે. પણ શ્રી મહાપ્રભુજી કે છે મને ગમે. અને યષ્ટિર મધુરા નહીં, પાછા સૃષ્ટિર મધુરા. બોલો, ભગવાનની બનાવેલી આ સૃષ્ટિ કોને કોને ગમે છે? જરા હાથ ઉઠાવતો. લાકડીમાં કોઈએ ના ઉઠાયા, સૃષ્ટિમાં બધા ઉઠાય. પણ હમણાં હું પૂછીશ એટલે પાછા બધા હાથ હેઠાઈ મૂકી દેશે. મને કહો, સૃષ્ટિની અંદર આ સૃષ્ટિમાં સાસુ આવે કે નહીં? હા કે ના તો બોલો. વહુ આવે કે નહીં? હવે વહુને પૂછો સાસુ ગમે છે? બધી ના પાડે છે. બોલો. પેલા બેન કેટલું જોરદાર માથું હલાય. નામ નહીં કે મને અહીંથી ઉપરથી બધું જ દેખાય. સાસુ વહુ નથી ગમતી. વહુને સાસુ આડોશીને પાડોશી નથી ગમતો, પાડોશીને અડધી ડોશી નથી ગમતી. આપણને શું બધા ગમે છે? આ બધા સૃષ્ટિમાં ના આવે. શ્રી મહાપ્રભુજી એટલા જ માટે આજ્ઞા કરે છે કે શ્રી કૃષ્ણ, તમારી આ સૃષ્ટિ અમધુર કેવી રીતે હોઈ શકે? તમે રસથી ભરેલા, તમારી સૃષ્ટિ રસથી. અને એટલે શ્રી મહાપ્રભુજીએ બધાને સ્વીકાર્યા. અલી ખાન પઠાન, મેહા ઢીમર, રસખાન, પીરજાદી, મોહના બંગી. સાહેબ, શ્રી મહાપ્રભુજીએ કોઈને જાકારો નથી દીધો. કેમ કે તમે સુંદર, તમારી સૃષ્ટિ સુંદર, તો બધાને સ્વીકારો. વિચાર તો કરો. અને એટલે ઠાકોરજી જયારે ભોગ અરોગે ને, તમે જોજો ઠાકોરજી અમારો શીરો કેવો અરોગે. અમેરિકામાં આવીને ઠાકોરજી અમેરિકા વાસી થઈ ગયા. એટલે થઈ જાય. જો કેમ કે ઠાકોરજીને ભાવતો શીરો કોણ ધરે? ઠાકોરજીને કેવો શીરો ભાવે ખબર છે? અમારા જે કુંડવારો આવે ને, કુંડવારામાં શીરો આવે. અને ઠાકોરજીને 56 ભોગ કુંડવારામાં શીરો આવે. અને નોર્મલી પણ શીરો કેવી રીતે આવે? તો કે 1 કિલો લોટ, 1.25 કિલો ઘી અને 2.5 કિલો ખાંડ. જો તમને સાંભળી ડાયાબિટીસ થઈ ગયો, સાંભળી જ થઈ ગયો. આવો તો ખવાય જ નહીં. એટલે કુંડામાં આવે. કુંડવારાનો શીરો ખવાય નહીં, પીવાય. તમે જોયું હશે એના ઉપર આમ ઘી જામેલું હોય કુંડવારાના શીરામાં, જોયું છે ને? તો ઠાકોરજીને આવો શીરો આવે. પણ આવા શીરાની જોડે પાછા પેલા સૂકા પેલા શું સુકવણી પણ આવે. તમે લોકો સુકવણી ધરતા હશો ને? પેલા સુકવેલા કારેલા, સુકવેલી ગવાર ફળી, ખબર છે ને? એ બધું આપણે ઠાકોરજી તળી ધરીએ. એટલું જ નહીં, ઠાકોરજીને ખાટી છાશે આવે. એટલું જ નહીં, સંવત્સરના દિવસે, બેસતા વર્ષના દિવસે શું આવે? કડવા લીમડાનો કડવો મોર.
તો અમારા ઠાકોરજી તો કડવા લીમડાનો મોરે એટલો મસ્તીથી આરોગે, એટલા મસ્તીથી આ શીરોય આરોગે, એટલા મસ્તીથી ખાટી છાસે આરોગે, અને એટલા મસ્તીથી એ કારેલાય આરોગે. આને જ અને કૃષ્ણનો એટલે જ કૃષ્ણનું નામ શું છે? ભોગી. શું નામ છે? આ ઉત્તરાયણના આગલે દિવસે ઉત્સવ આવે ને, એ ઉત્સવનું નામ શું? ભોગીનો ઉત્સવ. અને એના પદો પણ છે. ભોગી, અત્યારે ગાતો નથી. ભોગી ભોગ કરત સબ રસ કોઈ. તો તમને કીર્તન યાદી સંભળાવશે અહીંયા જયારે મકર સંક્રાંતિમાં ગાશે ત્યારે. તો સમજી લેજો કે સંસારમાં જે ખરાબ છે એ ભક્તિ માર્ગમાં ઉત્તમ છે. અને એટલે જ પેલું ભજન યાદ કરો નરસિંહ મહેતાનું, ગાંડાની વણજા હે જુઓ ભાઈ, ગાંડાની વણજા, ગાંડાની વણજા જુઓ ભાઈ, ગાંડાની વણજા એનો કેતા ન આવે ભાઈ જુઓ ગાંડાની વણજા. શુક ગાંડો ધ્રુવ ગાંડો ને ગાંડો કયા કુમારજી. શુક ગાંડો ધ્રુવ ગાંડો ને ગાંડો કયા કુમાર. એવા એવા ગાંડા જેને બાંધ્યા છે ગાંડાની વણજા, ગાંડાની વણજા ભાઈ, વણજા એનો કહેતા નો આવે ભાઈ જુઓ ગાંડાની વણજા. આખું ભજન નથી ગાતો, એમાં એક મહત્વની વાત છે. દુનિયાએ જેને ગાંડા ગણ્યા પણ અત્યારે અહીંયા આપણી પાસે સાજિંદા નથી, પણ તમને ખબર છે બીજી વાત, જે લોકો ભજનમાં તાળી ના પાડે ને એમનો તાળીનો કોટા પૂરો ના થાય. દરેક વસ્તુનો કોટા હોય, ટિકિટનો કોટા હોય, તમારા પેટમાં ખાવાનો પણ શું હોય? તમે કહો મારો કોટા પૂરો થઈ ગયો એમ. કોઈનો 2 રોટલીનો હોય, કોઈનો 4 રોટલીનો હોય, બરાબર? હવે તમે 2 રોટલી ખાધી તો 2 ભજીયા ખાવા પડે, 2 લાડવા ખાવા પડે. 4 રોટલીનો કોટા તો પૂરો કરવો જ પડે. દરેકનો ઊંઘનો પણ કોટા હોય. કોઈ 1 કલાક ઊંઘે, કોઈ 4 કલાક ઊંઘે, કોઈ 8 કલાક ઊંઘે. કોટા પૂરો ના થાય માથું દુખે, ફરીથી ઊંઘવું પડે ઊંઘવાની દવા લઈને. એમ દરેક વસ્તુના કોટા હોય. એમ તાળી પાડવાનો પણ શું હોય? એટલે અરે ઉભા રહો, મને ભગવાને વરદાન આપીને મોકલે છે પૃથ્વી ઉપર કે જા ગિરરાજ જા. જે ભજનમાં તાળી ના પાડે, જે તારી કથામાં તારી સારી વાત પર તાળી ના પાડે, એ લોકોનો તાળીનો કોટા ક્યારે પૂરો નહીં થાય. એમને બીજો જન્મ લેવો પડશે, સ્પેશિયલી તાળીઓ જ પાડવી પડશે. અને ગામે ગામ તાળી પાડી પાડીને ફરવું પડશે. ખબર છે તમને આ કોનો અવતાર થાય? બોલાય નહીં, તમે સમજદાર. હવે તમારે આ જન્મમાં કોટા પૂરો કરવો છે, બીજો જન્મ સ્પેશિયલી તાળી પાડવાનો લેવો છે? બોલો તો. આ મને વરદાન છે હો. એટલે ભજનમાં જે તાળી ના પાડે પેલું, અને હું નથી કહી રહ્યો, અમારા અમદાવાદની અંદર પુનિત મહારાજનું ભજન છે, બહુ સુંદર. કેવું સરસ ભજન છે. પુનિત મહારાજ કે જેને તાળી પાડતા શરમ આવે ને, ક્યાંથી રીજે મારો રણ છોડરાજ. ભજનમાં જાય અને ભાવથી ન ગાય, ભજનમાં જાય અને ક્યાંથી રીજે મારો રણ છોડના, ક્યાંથી રીજે મારો રણ છોડના. તાળી
નો તાલ દેતા જે તાળી ક્યાંથી છો આમાં બેઠા બેઠા બગા સખા કેથામાં બેઠા બેઠા કંઠા ક્યાંથી છો પ્રસાદ વેચાય ક્યાંથી અત્યારે આખા ભજન આપણે પુનિત મહારાજના ભજન ગાવા નથી બેઠા. ક્યારેક ભજન સંધ્યા ગઝલ સંધ્યા કરશું ત્યારે કરશું. સાંભળો વાતને. પુનિત મહારાજ કહી રહ્યા કે તાળીનો તાલ દેતા જે શરમાય ક્યાંથી રીજે મારો નાનો છોકરા રીજે. અને એટલે આ ભક્તો કે છે કે તમે યાદ રાખો, અહીંયા મંદિરમાં આવો ને, તમે મંદિરમાં આવીને એક નાની અમથી સેવા ના કરો, તમે કથામાં બેસીને તાળી ન પાડો, તમે કથાનું શ્રવણ ન કરો, તમે ઠાકોરજીની સેવા ના કરો, સેવા કરનારાને કથા સાંભળનારાઓની સેવા ના કરો, તમે ઠાકોરજીને કઈ સૂક્ષ્મ ભેટ ન ધરો, અને જો પ્રસાદ ખાવ ને પ્રસાદ નડે સાહેબ. એટલે એમણે કહ્યું કે પ્રસાદ વહેંચાય ત્યારે એટલે કથામાં આવ્યો નહીં, તાળી પાડી નહીં, દર્શન કર્યા નહીં, અને પછી પાછું કેટલા ના આપણે યાદ રાખજો. એટલે પ્રિયજનો, અત્યારે આપણી પાસે સાજિંદા નથી. એક અમારા ખાલી સ્વર આપનારા સરસ તાનસેનજી છે, આપણા અષ્ટસખા. એટલે તમે લોકો તાલ આપજો, બરાબર છે? આપશો ને? પણ પાછા છે ને કીડીઓ જેવું આપજો, મકોડા જેવું નહીં. કીડીમાં મકોડામાં શું ફરક ખબર છે? કીડીઓ એક જ લાઈનમાં ચાલે. તમે જોજો, ખાલી એક દાણો ખબર પડે ને કઈ એટલે કીડી, એક કીડીને ખબર પડે કે ખાંડનો દાણો છે એટલે બીજી કીડીઓને તમે કીડીઓ જોજો એક લાઈનમાં જ ચાલે. અને મકોડા હંમેશા એક આમ હાલે એક આમ હાલે. તો તમે તાળીએ પાડો તો મકોડા જેવી નહીં પાડતા હો, સમજ્યા? હું તમને એવું હશે તો તમને દાણો બતાવી દઈશ કે કેમ દબાવવાનો એમ. ઓકે. ગાંડાની વાજા ગાંડાની વાજા ગાંડાની. હા, ક્યાં વાત. શુક કાંડો ધ્રુવ કાંડો દે કાંડો શુક કાંડો એવા કાંડા જેને એવા કાંડા જેને બાંધ્યા એનો કેતાનો ગાંડાની વાળ્યા. હે દુનિયાએ જેને ગાંડા ગણા હરીને મન હોશિયારજી. દુનિયાએ ગાંડા ગણા હરીને મન હોશિયાર.
નાશ નથી એમાં, નાશ નથી એમાં બોલ્યા જગદા ગાનારી મણ જા એનો કેતા ગાડા પડતા હે ગોવિંદ ગાડો એનું ગીતડું ગાડું ગોવિંદ ગાડો ગીતડું ગાડું ગાડા છે હા ગાડા છે હા ગાડાની ખરેખર આનંદ થયો. પણ આ બધા નહીં, તમને તો થયો. હા, હવે આ બધા શીખી ગયા. તાળી નહીં પાડીએ તો આવતો જન્મ જ આવશે. આ બધા ડરી ડરીને જ પાડી રહ્યા છો. સાંભળો શું કે છે નરસિંહ મહેતા, કે ગાંડા તમે નથી, ભગવાન પણ કેવા, તો કે ગોવિંદ કેવો, ગોવિંદ ગાંડો છે. કેમ? તો કે 56 ભોગ છોડ્યો દુર્યોધનનો, અને દુર્યોધનનો 56 ભોગ છોડીને પેલા વિદુરજીના ઘેર શું ખાવા ગયો? અને એ વખતે વિદુરજી તો ભાજી લેવા ગયા હતા. વિદુરજીના પત્ની કેળું લઈને આવ્યા, અને પાછા એટલા ગાંડા બાવળા થઈ ગયા તે નાતા નાતા આયા, ખબર ના પડી કે હું કઈ અવસ્થામાં છું. અને પેલું કેળું છોલીને પછી શું કર્યું? કેળું ફેંકીને છોતરું આપ્યું. અલ્યા ચલો વિદુરજીના પત્ની તમને કનૈયા તમને જોઈને ગાંડા થયા, તમે શું જોઈને ગાંડા થયા? તો પાછા છોતરું લઈને ખાવાય બેઠા. ખાવા બેઠા જ પાછા વિદુરજીના પત્ની કે કેવું લાગે ભગવાન? કે મીઠ. અલ્યા હું તમને આઈસ્ક્રીમ આલ્યો. એટલે નરસિંહ મહેતો કે છે ગોવિંદ ગાંડો એનું ગીતેડું ગાંડ. અને આવી ગાંડી ગાંડી વાતો સાંભળે એને કોણ કહેવાય? ગાંડા છે આપણે બધા કેવા છીએ? બોલો, તમારે ડાયા બનવું છે ગાંડા? કેમ કે એમાં શું ડાયા? એટલે સમજીત બોલજો હો. ડાયા બનવું છે? ડાયા બનશો ને તો દુનિયા તમને ઢોળ ઓર બનાવી દેશે. પછી તમે શું કહેવાશો? મારથી બોલાય નહીં. પણ યાદ રાખજો, ખરેખર શાસ્ત્ર શું કે છે? આ નરસિંહ મહેતો શું કે છે? દુનિયાએ જેને ગાંડા ગયડા પર હરીને માન હોશિયાર. ભગવાન કોને પોતાના બનાવે? જે દુનિયામાં ગાંડા બને. તમારે દુનિયામાં ડાયા બનવું છે કે દુનિયામાં ગાંડા બનવું છે? યાદ રાખજો, દુનિયામાં જેટલું ડાપણ કરશો ને ભગવાનથી એટલા જ દૂર થશો. અને દુનિયાની પરવાહ કર્યા વગર આ ગોપીઓએ જો પરવાહ કરી હોત તો ઘર બહાર મેલીને ગઈ હોત. આજ નરસિંહ મહેતાએ આજ ભજનમાં શું કહ્યું? ગોકુળ ગામની ગોપીયું ગાડી, ગોકુળ ગામની ગોપીયું ગાડી, પૌસીને ના દે હાલી નીકળી, પૌસીને ના દે હાલી નીકળી, સુતા મેલી ભરથા. આ ધડી ઊંઘતો હોય તો ઊંઘે, ચૂલા પડે, આપણે તો હાલો સજી ધજી દોડી પાછી. હવે બોલો, આને ડાપણ કહેવાય નાનપણ કહેવાય? હે? તો જે દુનિયામાં બહુ ડાયા બને ને ભગવાન એને સ્વીકારતા. અરે ભગવાન છોડવા, દુનિયામાં ડાપણ કરવા જેવું છે જ નહીં. દુનિયામાં તો ગાંડા બન્યા રહેવામાં જ સાર છે. અને જે દુનિયામાં ગાંડા બને ભગવાન આગળ એ જ ડાયા હોય. અને આમ પણ યાદ રાખજો, આ દુનિયામાં ઇતિહાસ કોણ બનાવે? Crazy people always create a history, and wise people like you only always read a history. ગાંડાઓ ઇતિહાસ બનાવે અને ડાયાઓ ખાલી વાંચે. તમારે વાંચવો છે બનાવવો છે? યુ હેવ ટુ ડિસાઇડ. એટલે આ ગોપીજનો ગાંડી બની અને અહીંયા કહે છે કે ભગવદ રસમાં મગ્ન બનેલા
ભ્રમર જેવી બની છે ગોપીઓ, તામસ ભાવમાં સ્થિર છે અને એમનો તામસ ભાવ સ્થાયી ભાવ. આ તામસ ભાવ ભક્તિમાં આવે એટલે શું કરે? ભ્રમર ગીતમાં 10 શ્લોક છે. આજે આપણે પહેલા શ્લોકનું રહસ્ય સમજી લઈશું અને એની સાથેનું એક પદ પણ જોશું. આમ તો આપણે ઘણા પદ ભજન જોયા, પણ આની સાથેનું પદ જોશું. કે ભ્રમર ગીત આપણા હૃદયમાં પ્રગટ થવું જોઈએ કે ગોપીજનોનો આ ભાવ શું છે, આ વિરહની કઈ દશામાં બેઠી છે. એટલે એને વિરહનું ફળ કહ્યું અને એટલે જ તો ભગવાનને કહી શકે છે ને, મૃગયોરિવ કપિન્દ્રમ બિભ્યતે લુબ્ધ ધર્મા સ્ત્રિયમ કૃત વિરૂપામ સ્ત્રીજિત સ્ત્રીય કામ. શું કે છે ભગવાનને? ભગવાનને ઉલ્લાહનો આપ્યો. હમણાં જ આપણે ભ્રમર ગીત ગાઈ ગયા ને, ભ્રમર ગીતનો 8મો શ્લોક છે, મેં હમણાં ગાયો. એ શું કે છે? તો કે ભગવાન હે તમે આમ તો બહુ મોટી મોટી ડાઈ વાતો કરો, તમે સર્વજ્ઞ છો ને આમ છો ને તેમ છો ને, બધું ક્યાં કહ્યું તું એ વખતે? તમારું કહ્યું કે જ્યારે તમને તમે જે વખતે હરણને મારવા ગયા હતા એ વખત તમારું જ્ઞાન ક્યાં ગયું હતું? હરણને મારવા ક્યારે ગયા હતા ભગવાન? રામાવતારમાં. કયું હરણ મારવા ગયા હતા પાછું? સોનાનું. ગોપીઓ અત્યારે ઉલ્લાહનો આપે છે પેલા ઉદ્ધવને કહીને, તું જે ભગવાનની વાત કરે છે ને એ તારો ભગવાન કેવો ખબર છે? એને પોતાને ખબર નથી કે મેં સોનાનું હરણ બનાવ્યું નથી બનાવ્યું. લો એટલે બનાવ્યું તે તને ખબર નથી, મારવા શેનો ગયો? મૃગયોરિવ કપિન્દ્રમ બિભ્યતે લુબ્ધ ધર્મા સ્ત્રિયમ કૃત વિરૂપા. અને આમ તો આટલી બધી ગોપીઓ જોડે પ્રેમ કર્યો અને પેલી એક બિચારી પરણવા આવી. કોણ? શૂર્પણખાને નાક કાપી નાખ્યા. તમે તો ખબર નથી. તું આવા ભગવાનને ભક્તિ કરવા? અમને તો અમારો કનૈયો જ ગમે, જેને બધી જ ખબર છે મેં શું બનાવ્યું, મેં શું કર્યું. એ કોઈના નાક કાન કાપતો નથી. એ બધાનો શું કરે છે? સ્વીકાર કરે છે. જે આવે એનો સ્વીકાર કરે. ગરીબ આવે, મોટો આવે, જ્ઞાની આવે, પંડિત આવે, પ્રેમી આવે, દરેકનો સ્વીકાર કરીને દરેકને પોતાના પ્રેમથી આપ્લાવિત કરે ને એ અમારો કનૈયો. તમે ખબર છે ઉદ્ધવ અમારો કનૈયો કેવો છે એમ? તો યાદ રાખજો. અને એટલે અહીંયા મધુપ કિતાબ બંધો. હવે મધુપ કિતાબ બંધોનો સામાન્ય અર્થ શું થાય? તો ગોપીજનો કહી રહ્યા, પછી એનો ગૂઢ સુબોધિનીજીનો અર્થ પણ બતાવીશ. સામાન્ય અર્થ એવો થાય કે મધુપ એટલે મેં તમને કહ્યું હતું. મધુપ એટલે, હવે બોલો, મધુપ એટલે? હું એ તમારી જેમ ચૂપ થઈ જાઉં. અને અહીં બેન કરો છો શું? હા જો, હમરો મધ પીનારો. હવે હું ચૂપ થયો એટલે જવાબ આપે, એટલે તમારા ઉપર મારે દાટી મારવાની એવું? આ તો પેલું મારું નાનપણ યાદ આવ્યું હતું કે સોટી વાગે. જો આ બધા પાછું યાદે છે. એટલે મૂળ મુદ્દામાં સોટી વગર જ્ઞાન આવવાનું નથી. સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે ઘમ ઘમ. સાચી વાત છે. મધુપ એટલે ભમરો અને કિતવ એટલે કપટી. કિતવ એટલે ગોપીજનો કહી રહ્યા છે એ કપટી ભમરા. કેમ કે જયારે ઉદ્ધવજી જ્ઞાન આપી રહ્યા હતા અને ઉદ્ધવજી જ્ઞાન લઈ રહ્યા હતા અને તે વખતે 6 મહિના થયા અને 6 મહિનાના સત્સંગમાં ગોપીજનોના હૃદયની અંદર રહેલો પ્રેમ એ ઉદ્ધવજીની અંદર જવા લાગ્યો અને ઉદ્ધવજીનું જ્ઞાન ધોવાવા લાગ્યું. એટલે ઉદ્ધવજીને થયું કે જે સર્વાત્મ ભાવોય અધિગત ભવતી નામ અધોક્ષ. જે સર્વાત્મ ભાવ આ ગોપીઓએ, જો આમ રૂવાડા ઉભા થઈ જાય જયારે આ શબ્દ સાંભળીએ, જે હવે સર્વાત્મ ભાવ કાલે સમજાવીશ પાછો, એ બહુ અઘરો વિષય છે. કે સર્વાત્મ ભાવો અધિગત ભવતી નામ અધોક્ષ. તમે અધોક્ષ જ ભગવાનની અંદર જે સર્વાત્મ ભાવ કેળવ્યો છે ને, એ મોટા મોટા ઋષિ મુનિઓ 10,000 વર્ષની તપશ્ચર્યા કરવા છતાં પણ પ્રાપ્ત કરી શકતા નથી. જે લોક ધર્મને છોડવાની તમારી જેવી સામાન્ય સ્ત્રીઓમાં હિંમત આવી હે ગોપીજનો. અરે એક સંન્યાસી પોતાનું કમંડલું ના છોડી શકે? છોડી શકે? તમે સન્યાસીનું કમંડલું, આમ પર તો સન્યાસી કે હમ તો બાબાજી હે, हमारे तो बच्चा नहीं, बीवी नहीं, घर नहीं, बाहर नहीं, हमें क्या लेना देना. એનો લોટો લઈ જોજો, ये हमारा कमंडलू है, ये हमारा आश्रम. પાછો આખા ગામમાં આશ્રમે બતાવતો પડે અમારા. એટલે આ મૂક સન્યાસી છે કે મારું મારું કરનારો તો કોઈ સંસારી જીવ છે.
તારા માટે કઈ ઠેકાણા જ નથી. અને આ ગોપીજનોએ શું કર્યું? કેવું અદભુત! ઉદ્ધવજી વિચારીને રડી રહ્યા. હવે ઉદ્ધવજી રડવા માંડ્યા. પહેલા ભગવાન રડતા હતા, હવે ઉદ્ધવજી રડે. ઉદ્ધવજી કે વાહ, અમે આટલા વેદો ઉપનિષદોનું જ્ઞાન લીધું છતાંય અમને આ ભાવ પ્રગટ ન થયો. કોઈ સ્ત્રી બધું જ છોડી શકે, લોકલાજ છોડી શકે, અને તમે તો શું છો? અને એટલે જ તો આપણા પદમાં આવે છે ને, આપણે જો કે પદ જોઈ ગયા એટલે ફરીથી નહીં ગાઈએ. ગ્વાલિની કૃષ્ણ દર્શ સો અટકી, એની અંદર છેલ્લે આવે છે ને, કૃષ્ણ દાસ ધન્ય ધન્ય શ્રી રાધિકા. આસામ કૃષ્ણદાસ ધન્ય ધન્ય સીતાંતિકા. ધન્ય ધન્ય લોકલા પાટકી. ગ્વાલિની કૃષ્ણ દરસ સો અટકી. અત્યારે આપણે આ તો પેલો રાગમાંથી રાગ બદલવો ને થોડું અઘરું પડે. સરસ, આપણે આસાવરી લીધો એટલે આ પદ આસાવરીમાં જ છે, શીતકાલનું પદ છે, ઠાકોરજીની સન્મુખ શૃંગારમાં ગવાય છે. એટલે શું કહી રહ્યા છે કે કૃષ્ણદાસ ધન્ય ધન્ય શ્રી રાધિકા. રાધાજીને ધન્ય કેમ કહ્યા? તો કે લોક લાજ સબ પટકી. યાદ રાખજો, જે લોક લાજ છોડી શકે ને, લોક એટલે સંસાર, અને લોક એટલે આ સંસાર જ નહીં. યાદ રાખજો, ઉદ્ધવજી શું કહી રહ્યા કે હે ગોપીજનો, તમે ધન્ય કેમ છો? તમે આ લોકની ચાહના છોડીને પરલોકની ચાહના છોડી. તમને સ્વર્ગે જવું નથી, તમારે વૈકુંઠે જવું નથી, તમારે મુક્તિએ જોઈતી નથી, તમારે આ લોકમાં પણ કોઈ ન ધન દોલત ન સન્માન ન કંઈ, અને લાજ પણ છોડી દીધી કે હવે શું ડર હે? अब चाहे सर फूटे या माथा मैंने तेरी बाह पकड़ ली. હવે તારો હાથ પકડી લીધો કનૈયા. અને એવા અમારા પદ પણ છે હિલકના. અત્યારે મારે ગાવા નથી, જો કે આસાવરીમાં જ છે, આ રાગમાં ગાવી શકાય. નવ દલાલ મેરો મનમાં મેરો મનમાં કહા કરે ગો જય. मैं तो हो तो चरण कमल लपटा, हो तो चरण कमल लपटा, जो होवे गृहपति मात पिता मोहि त्रासत, गृहपति मात पिता मोहि त्रासत, हसत बटाऊ दो. આખું પદ ગાતો નથી, અને છેલ્લી લાઈન બહુ સુંદર પરમાનંદાસ શીખે છે.
જો મેરો લોક જાય, લોક જાય और परलोक जो मेरो और नंद नंदन को नंद नंदन को मिलूंगी बजा नंदलाल कहा करे गो શું કહ્યું? નંદલાલ સો મેરો મન. હવે મારું મન કોની જોડે મળી ગયું છે? નંદલાલ. નંદલાલ સો મેરો મન માન્યો કહા કરેગો. હવે કોણ શું મારું બગાડી લેવાનું એમ આ ત્રિલોકીમાં. અને કદાચ બગાડી લે તો શું કે છે? હો તો ચરણ કમલ લપટાની. હું ક્યાં લપેટાયેલી છું? કેમ કે હું તેમની દાસી છું ને. જોજો પ્રેમ છે પણ સન્માન વગરનો નહીં હો. સન્માન હોય ને તો જ પ્રેમ ટકે, અને તો જ શુદ્ધ પ્રેમ ટકે. નહીં તો લવ ક્યારે લસ્ટ બની જાય ને એ ખબર ન પડે. યાદ રાખજો, તમે કોઈને પ્રેમ કરતા હો ને તો એને મળવાનું મન થાય, એને ભેટવાનું મન થાય, એને અડવાનું મન થાય, એને સૂંઘવાનું મન થાય, એને ચાખવાનું મન થાય. પણ પછી આ જ ખાલી મન થતું હોય ને તો લફડું. સમજ્યા? જેમ તમારું નાનું બાળક, દરેક માને પૂછો, દરેક માને નાના બાળકથી પ્રેમ છે કે નહીં? હા કે ના? હા, બોલતી જ નથી. પ્રેમ જ નથી મળ્યા. બધા હુંકા ભટ્ટ છે. એટલે પ્રેમમાં થોડા પલડાયેલા છો કે નહીં? નાના બાળક, હું બીજા કોઈને આજુબાજુ આડોશી પાડોશી નથી કહેતો, નાના બાળકને પ્રેમ કરો કે નહીં? હવે સાચું કહો, નાનું બાળક ભલે ને સૂતું જ હોય તો એ માને શું? અને એ સૂતા સૂતા છોકરું આમ સ્માઈલ આમ ઊંઘતું હોય એકદમ, અને ઊંઘમાં છોકરું શું કરે ખબર? સ્માઈલ આપે ને આપણને શું થાય? બટકું ભરી લો. એટલે બટકું ભરવું આવું કઈ બિસ્કિટ છે? આ પેડો છે, જલેબી છે. અને એટલે તમે પાછા નામ શું પાડો છોકરાના? ઓ મારો લડ્ડુ. ખરેખર લાડુ કેમ પાડો? ખાઈ જ જવું છે એટલે. પણ યાદ રાખજો, એ કેટલું આપણને એને અડવાનું મન થાય ને. ઘણી વખત તમે અનુભવ કર્યો હશે. આ વાત પણ વાત્સ્યાયન શાસ્ત્રમાં જ લખેલી છે. યાદ રાખજો. અને એટલે ચુંબન એ ખરેખર હિંસાત્મક વિષય છે. કેમ કે ચુઈ ધાતુ સંસ્કૃતમાં એ હિંસાના અર્થમાં વપરાય છે. અત્યારે હું તમને એ શાસ્ત્ર ભણાવવા નથી બેઠો. જો કે આ શાસ્ત્ર ભણશો, ભાગવતજી, ભ્રમર ગીત, તો એ શાસ્ત્ર ભણવું જ પડશે. કેમ કે રસનો વિષય છે. એટલે તમે અનુભવ કર્યો હશે અહીંયા બેઠેલા બધા મા બાપ બધાએ, કે તમે નાના બાળકને એકદમ આવું હસતું ને સ્માઇલ વાળું જોઈને તમને આમ એને બચી કરવાનું મન થાય કે નહીં? થાય. હવે તમે જેવા એને બચી કરો એટલે છોકરું શું કરે? થોડી વારમાં અકળાય, રડવા માંડે. ખરું કે નહીં? પણ તો તમે છોડો અને પેલો કે છોડ. પછી પાછા ઘરડા હોય ને ઘરમાં, એ કે આ તારી દાઢી વાગતી હશે, જરા શેવિંગ કર. એટલે નોય આમાં શેવિંગ ને દાઢી કઈ લેવા દેવા નથી. તને લાડ આવ્યો છે, છોકરાને લાડ આવે જરૂરી થોડી છે. એટલે યાદ રાખજો, પ્રેમ હોય ને તો મળવાનું મન થાય, અડવાનું મન થાય. પણ પછી ખાલી આ જ મન થાય તો લસ્ટ કહેવાય. ગોટ ઇટ? એટલે અહીંયા ગોપીજનો કહી રહ્યા છે કે હું તો ચરણ કમલ લપટાણી. હું ક્યાં લપેટાયેલી છું? ચરણ કમલ એટલે દાસી છું. અને પછી છેલ્લે શું કે? જો હોવે સો હોય રી. અને મેરો યહ લોક જાયેગો. અરુ પરલોક. આ મારો સંસારમાં મારી બદનામી થાય, સંસારમાં મને કષ્ટ પડે, કે મારો પરલોક ખતમ થઈ જાય, કોઈ વાંધો નહીં.
यह लोक जाएगो अरु परलोक नसायरी, तो नंद नंदन को तो न छाड़ू, तो હું નંદ નંદન ને છોડવાની નહીં અને પાછી મળવાની. ક્યાં મળવાની, કેવી રીતે મળવાની? મિલુંગી નિશા બજાયતી. નિશાન બજાઈને એટલે સરે આમ પ્યાર કિયા તો. જો 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 કીર્તન કોઈને મોઢે નથી પાછું. યાદ રાખજો, જે પ્રેમ કરે એ ડરે નહીં, અને જે ડરતો હોય તે प्यार करने वाले कभी डरते नहीं, और जो डरते हैं वो ज्ञान बहुत चाहिए आनंद वाला. એટલે હવે આ ગોપીજનો, હવે હું 2 મિનિટમાં આને વિરામ આપું. મારા નિયમ પ્રમાણે રોજ હું શ્રાવણ મહિનો છે એટલે દાન તો લઈ જ લઉં છું બ્રાહ્મણ તરીકે. 7:30 થઈ જ ગયા છે, પણ 3 મિનિટમાં આ પ્રથમ શ્લોકનો સારાંશ જોઈ લઈએ. કેમ કે સમયના ઉપર બેસવું ને સમય પર ઉઠવું એ અમારા ગુરુજીનો ને અમારો નિયમ છે. પણ છતાંય આ રસનો વિષય ચાલ્યો છે, પણ આપણે રસમાં બહુ વહી નથી જવું, અને તમે આ સમજશો તો દર્શન કરવામાં વધારે આનંદ આવશે પ્રભુના. એટલે કે છે કે કપટી મધુપ કિતવ. કિતવ એટલે કપટી. કપટી કોને કહેવાય? આ સંસ્કૃતનો એક જ એવો શબ્દ છે કે જેની અંદર સમાસ નથી, સંધિ નથી, સૂત્ર નથી, કશું જ નહીં, અને એક એક અક્ષરનો અલગ અલગ અર્થ થાય. ખબર છે? ક પ ટ. આમાં ક્યાંય સંધિ નથી, આમાં ક્યાંય સમાસ નથી. જેમ રમેશ તો રમા વત્તા ઈશ બરાબર રમેશ, સમજ્યા? ગિરિરાજ, ગિરી વત્તા રાજા બરાબર ગિરિરાજ, પર્વતોનો રાજા. એમ એવી રીતે કપટીમાં કોઈ સંધિ ને કઈ સમાસ નથી. તો કપટી કોને કહેવાય ખબર છે? અમારા સંસ્કૃતમાં જયારે અમે ભણતા હતા ત્યારે એમાં સૂત્ર આવે, અપૂહ વિસર્જનીયાનામ કંઠ ઉપપદ્માનિયાનામ ઓષ્ઠૌ ઋતુલસાણામ મૂર્ધા. હવે તમને આ સંસ્કૃત ના સમજમાં આવે તો ગુજરાતીનું સંતુ રંગીલી પિક્ચર યાદ કરો. બોલો પાપા બાબા ઓથી, બોલો તાથા દાદા તાલુથી. છે ને આ ગીત સાંભળ્યું છે કે નહીં સંતુ રંગીલીનું? હાય હાય, બધા ગુજરાતી છે કે નહીં? હવે જોઈ લેજો યુટ્યુબ પર. એમાં તમે જરા જલ્દી ફટાફટ બોલો. ક બોલો. ક બોલ્યા એટલે ક્યાંથી નીકળ્યો? ક ગળામાંથી. ક્યાંથી નીકળ્યો? હવે પ બોલો. પ માં ખાલી ઓઠ જ અડ્યા, બીજું કઈ અડ્યું? પ. અને ખાલી નહીં, પ ફ બ ભ મ, એમાં ઓઠ જ વપરાય. પ ફ બ બ મ હોઠી. સમજ્યા? પછી રીટુ લસાણામ મૂર્ધા. એ મૂર્ધા એટલે અહીંયા જીભડી ઉપર ચોટે. બોલો ટ. ટ બોલો. જીભડી ક્યાં ચોટી? તાળવામાં. એટલે હવે સમજો કપટી કોને કહેવાય? આ દુનિયામાં કપટીને ઓળખવા બહુ સરળ છે એકદમ. ક એટલે કંઠ, પ એટલે હોઠ, અને ટ એટલે ખોપડી. એનો મતલબ જેની ખોપડીમાં કંઈક હોય, જેની અંદર કંઈક હોય અને બોલતો કંઈક હોય, આને કપટી કહેવાય. સમજ્યા? अंदर से तो चोर नजर आते हैं, बाखुदा शक्ल से तो आप चोर नजर आते हैं, आपका तो सपना है बस यही अपना. જો જો ગાયનો બધા પડે છે. આ પહેલી વાર રામ રામ જપના પરાયામાં લપના. સમજ્યા? બહારથી કંઈક દેખાય, અંદરથી કંઈક દેખાય, બોલે કંઈક, વિચારે કંઈક, તો આવો વ્યક્તિ કપટી કહેવાય. એટલે ગોપીજનો કે છે આ એ ઉદ્ધવ, તું એ કપટી, તારો પેલો જેનો સંદેશ લઈને આવ્યો ને એ કપટી. કેમ કે બોલ્યો આવીશ આવીશ, અહીંયા આવતા આવતા 120 વર્ષ થઈ ગયા, હજી સુધી આવ્યો નહીં. બોલે કંઈક, કરે કંઈક. સમજ્યા? અને એના મનમાં શું હશે? અને એટલે જ આટલું કહેવા છતાં એ શું કે છે? મધુમક્ખીતવ બંધો માંસ પ્રશાંગી, અમારા ચરણને ન અડો. કેમ કે અમારા ચરણ અડવાને લાયક નથી. અમારે એના ચરણને અડવું જોઈએ. કેમ? કેમ કે મને તારી મૂછો ઉપર એ માળા દેખાય છે સોતનો. અને એટલે અહીંયા કહે છે કે અમારા માટે તો એક જ છે કે અમને અમારો જે ઉપહાર છે ને પ્રભુના માટે, અમારું જીવન પ્રભુ માટે છે.
અને એટલે કે છે કે અમને પ્રેમ છે એ ભલે કપટી રહ્યો પણ અમારો પ્રેમ ક્યારે ઓછો થશે નહીં. કેમ કે પ્રેમ કોને કહેવાય? એક શાયરી સાથે વિરામ કરીએ અને પછી અમારા શાયરીઓના પ્રેમીને અહીંયા બોલાવીએ અને એ આવીને પછી માઇકમાં તમને પણ એકાદી શાયરી સંભળાવશે. તો ન અપની ही वफा याद, સાંભળજો, न अपनी ही वफा याद, न उनकी जफा याद, न अपनी ही वफा याद, न उनकी जफा याद, हमको तो मोहब्बत में सिवा कुछ न रहा है, हमको तो मोहब्बत के सिवा. ગોપીજનો શું કે છે? ન અમને અમારી વફાદારી યાદ છે, ન ઉનકી જફા એટલે એને કરેલા અમારા ઉપર ગમે તેટલા एलिगेशन, જેટલા કષ્ટ આપ્યા. ન अपनी ही वफा याद, न उनकी जफा याद, हमको तो मोहब्बत के सिवा कुछ न रहा याद. અને આને જ સાચો પ્રેમ કહેવાય. પણ આપણો લોકોનો પ્રેમ કેવો? મેં તારા માટે આટલું કર્યું, તે શું કર્યું? એટલે આપણો પ્રેમ પ્રેમ નથી. ગોપીજનો કે એને જે કર્યું એ છોડીને ગયો, એને 16,000 લગ્ન કર્યા, એને જે કર્યું અમને એની કોઈ વસ્તુથી પ્રોબ્લેમ નથી, અને અમે શું કર્યું એ અમને યાદ નથી. અમને એટલું જ યાદ છે એ અમારો પ્રેમી છે ને અમે એને પ્રેમ કરીએ છીએ. ધેટ્સ ઇટ. એની ખુશી માટે અમે ઓલ ટાઈમ એની ટાઈમ હાજર છીએ. ધીસ ઇઝ ટ્રુ લવ. અને આ જ ભ્રમર ગીતનો સાર કે આપણા પ્રભુ આપણા જીવનમાં ગમે તેટલા કષ્ટ આપે, ગમે તેટલી તકલીફ આપે, પણ જો તમે પ્રભુને નહીં છોડો તો તમારો પ્રેમ સાચો કહેવાશે ને તો પ્રભુ તમારા માટે સદા હાજર હશે. અને કોઈક ભક્ત શ્રી મહાપ્રભુજી જેવા, ઉદ્ધવજી જેવાને મોકલશે. બોલો ગોવર્ધનનાથ કી. હવે આ બધા સમજી ગયા, તાળી પાડવી જરૂરી છે. ખોટા પૂરો કરી રહ્યા. श्री वल्लभाधीश की, श्री गोपीनाथ जी परम दयाल की, श्री साईं जी परम दयाल की, सदगुरुदेव की, द्वारकाधीश की जय जय श्री राम देव।